અધ્યાય 11મો. મનુષ્યોના સાધારણ ધર્મો, વર્ણોના વિશેષ ધર્મો અને સ્ત્રીઓના મુખ્ય ધર્મો. આપણે શ્રીજી શ્રી વલ્લભની કૃપાથી, ગુરુની પરમ કૃપા, પરમ આશીર્વાદથી અધ્યાય સપ્તમમાં પ્રવેશ કરી અત્યારે આપણે 11મા સ્કંદ સપ્તમમાં પ્રવેશ કરી 11મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ, રસપાન કરીએ છીએ. આગળ આપણે હિરણ્યકશ્યપ અને પ્રહલાદજીનું ચરિત્ર જોયું. ભક્તવત્સલ ભગવાન શ્રી નરસિંહ પ્રભુના શ્રી ચરણમાં દંડવત પ્રણામ. એમાં પુષ્ટિ સિદ્ધાંત આપણને બતાવ્યો છે પ્રભુએ કે ભગવાનના સાચા ભક્તો ભગવાનને લોભાવે છે, પણ લૌકિક વસ્તુઓ લેવા ઉપર જરા પણ ઈચ્છા રાખતા નથી. કેવલ ભગવાનનું જ દાસપણું એ જ સાચા ભક્તો પ્રભુના ઈચ્છે છે. પ્રભુ સિવાય કાયમ કોઈ વસ્તુની ઈચ્છા, વૈભવ પ્રભુની પાસે ભક્ત માંગતો નથી. ભક્તને વૈભવ આપી પણ દે તો પણ એ વૈભવ સાથે ભક્ત લેપાતો નથી. ખરા ભક્તો લક્ષ્મીનો વૈભવ પોતાની પાસે વધારે આવે તો જેમ તેમ, જેવી રીતે આંબાની ઝાડ પર કેરીઓના લુમખા વધારે લાગે અને ડાળીઓ જેમ જેમ નીચે નમે, આવી રીતે એ વૈભવને સ્પર્શ પણ કરતા નથી. કેમ જલ કમલવત રહીને ભક્ત સદૈવ પ્રભુના ચરણોમાં અને દિન ભાવથી, નમ્ર ભાવથી પ્રભુના જ ચરણોમાં રહેવાની ઈચ્છા રાખે છે. આ જ સાચા પુષ્ટિ માર્ગીય ભક્તના લક્ષણ બતાવ્યા છે. હવે આપણે આગળ જોઈએ કે મનુષ્યોના સાધારણ ધર્મો, વર્ણોના વિશેષ ધર્મો અને સ્ત્રીઓના મુખ્ય ધર્મ. શ્રી શુકવાચ શ્રુત્વે હિતમ સાધુ સમાસા માજિતમ મહત્તમાગ્રાન્ય ઉક્તમાત્તન યુધિષ્ઠિરો દૈત્ય પત્તે મુદાયુક્ત પ્રપચ્છ ભૂયસ્તનયમ સ્વયંભુવઃ. શ્રીમદ ભાગવતજીનો એક એક શ્લોક, એનો એક શબ્દનો પણ સ્પર્શ જીવને તારણહાર છે. કારણ કે શ્રીમદ ભાગવતજી પ્રભુનું શબ્દ સ્વરૂપ છે, સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે. માટે શ્રીમદ ભાગવતજીની કૃપાથી, પ્રભુના પરમ આશીર્વાદથી ને ગુરુ કૃપાથી આજે આ ચરણ રજ ઉપરને આપણી સૌની ઉપર અત્યંત કૃપા કરવાવાળા શ્રી અમનાવલ્લભ શાસ્ત્રીજી, પૂજ્ય શ્રીમદાચાર્ય ચરણ પ્રભુની અસીમ કૃપા અને ગુરુચરણની અસીમ કૃપાથી આપણે આ રસપાન કરીને એ સુખ પરમાનંદ રસનો અનુભવ કરીએ છીએ. આનું અધ્યાય તત્વાર્થ દર્શન. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત રાજા, યુધિષ્ઠિર રાજા નારદજીના મુખથી ભક્ત શિરોમણી પ્રહલાદજીના અને નૃસિંહ ભગવાનના પરમ પાવન એ ભગવદ રસપાન, એ ભગવત ચરિત્રને શ્રવણ કરીને ઘણા જ પ્રસન્ન થયા. અને એ પછી યુધિષ્ઠિર રાજાએ નારદ પ્રતિ વર્ણાશ્રમ ધર્મ સંબંધી ફરી પ્રશ્ન પૂછ્યો. હે ભગવાન, મનુષ્ય માત્રના સનાતન ધર્મ મારી આગળ આપ વર્ણન કરો. આપ શ્રી બ્રહ્માના પુત્ર છો અને એથી જ આપને યોગ સમાધિ દ્વારા બધું જ આપની જાણમાં છે. આપ સર્વ જાણો છો. કારણ કે પૂજ્ય શ્રી નારદ મુનિ એ ભગવાનના મન સ્વરૂપ હતા. શ્રીમદ ભાગવતજીમાં બિરાજમાન સર્વે બ્રહ્મર્ષિ, મહર્ષિ, ઋષિમુનિ, ગુરુજનો, બ્રાહ્મણ ભક્તો, વેદો, શાસ્ત્રો, પુરાણો, સમસ્ત વ્રજ, સમસ્ત જેની અંદર વિદ્યમાન છે પ્રકૃતિ સહિત એવા શ્રીમદ ભાગવતજી પ્રભુનું વાંગમય સ્વરૂપ, પ્રભુના યુગલ ચરણારવિંદમાં આપણા સૌના દંડવત પ્રણામ. પ્રભુ સ્વીકાર કરે. શ્રીમદ ભાગવતજી પ્રભુનું વાંગમય સ્વરૂપ, અને પ્રભુનું વાંગમય સ્વરૂપ એટલે રસરૂપ સ્વરૂપ છે. ગલિતમ ફલમ, જેમાં ગુટલી છિલકા કાંઈ નથી, કેવલ ભગવદ રસ ભરેલો છે. પુષ્ટિ રસથી ભરેલું છે શ્રીમદ ભાગવત. ભગવાનમાં તત્પર થયેલા એવા આપ જેવા દયાળુ સાધુ મહાત્મા એ ભગવાનના ભગવદ ધર્મને જાણી શકે છે. આવા યુધિષ્ઠિરના પ્રશ્નને સાંભળીને નારદ ઋષિ બોલ્યા, હે યુધિષ્ઠિર રાજા, મેં ઉત્તરાખંડમાં નારાયણના મુખથી સાંભળેલા જે સનાતન ધર્મો છે
તે હું આપ શ્રી આગળ કહું છું. જે નારાયણ ભગવાન દક્ષ કન્યાના ગર્ભથી જગતનું કલ્યાણ કરવા માટે બદ્રિકાશ્રમમાં તપ કરવા બિરાજમાન થયેલા છે. વિશ્વભરમાં ધર્મનું મૂળ વેદમય ભગવાન શ્રી હરિ નિશ્ચય કરીને જાણવા. વિશ્વભરના ધર્મનું મૂળ વેદમય ભગવાન એવા શ્રી હરિને નિશ્ચય કરીને જાણવા, આની પર ભાર મૂકવાનો છે. ભગવાન નારાયણના મુખના ધર્મ શ્રવણ કરવાથી આત્માની પ્રસન્નતા થાય છે. તેના મુખ્ય સાધારણ પ્રત્યેક મનુષ્યના માટે 12 પ્રકારના યમ નિયમ છે. તે આ મુજબ છે: સત્ય, દયા, તપ, શૌચ, તિતિક્ષા, સમ, દમ, અહિંસા, બ્રહ્મચર્ય, ત્યાગ, સ્વાધ્યાય, આર્જવનિયમ, સંતોષ, સમદ્રષ્ટિ, સેવા, સંસારના ભોગોથી નિવૃત્તિ, શોક વિષયોમાં દોષ દ્રષ્ટિ, મૌન, આત્મચિંતન, આત્માદિકનો વિભાગ, પ્રાણીઓમાં ઈશ્વર બુદ્ધિની પૂજા, મનુષ્ય માત્રમાં આત્મરૂપ પરમાત્માની દ્રષ્ટિ, ભગવાનના શ્રી કૃષ્ણના નામ ગુણ લીલાનું શ્રવણ, પ્રભુના શ્રવણ કરી એમના ગુણરૂપ લીલાનું કીર્તન, હૃદયમાં પ્રભુનું સ્મરણ, એવા ભક્તોની પૂજા તથા એ ભક્તોમાં નમસ્કાર, દાસ્ય ભાવ, સખ્ય ભાવ અને આત્મસમર્પણ ભાવ, આ ધર્મો બતાવ્યા છે. પ્રાણી માત્ર માટે આ 30 પ્રકારના ધર્મ અને એનાથી જ પ્રભુની પ્રસન્નતા થાય છે. જે જાતિમાં અખંડ રૂપે 16 સંસ્કારો થાય છે તેઓને બ્રહ્માજીએ સંસ્કારવાળા દ્વિજ જાતિના કહેલા છે. જન્મ અને કર્મથી દ્વિજ થયેલા બ્રાહ્મણો માટે યજ્ઞ કરવા તથા કરાવવા અધ્યયન કરવું, અધ્યયન કરાવવું, દાન આપવું, દાન લેવું, આવા 6 પ્રકારના ધર્મ બ્રાહ્મણ માટે છે. તેમજ ક્ષત્રિયો માટે દાન ન લેવું, તે ઉપરાંત પ્રજાની રક્ષા કરવી, વિદ્યા ભણાવવી, વિદ્યા ભણાવી યજ્ઞ કરવા, યજ્ઞ કરાવવા, દાન આપવું, આ ધર્મ ક્ષત્રિયો માટે બ્રહ્માએ બતાવ્યા છે. વૈશ્યને બ્રાહ્મણ વંશના અનુયાયી બની ગૌરક્ષા કરવી, ખેતી કરવી, વ્યાપાર દ્વારા વ્યાવૃત્તિ કરી જીવન ચલાવવું, આ ધર્મ છે. ક્ષુદ્રો માટે પોતાના ઉપરના 3 વર્ણની સેવા કરવી અને તેનાથી પોતાની આજીવિકા ચલાવવી, આ ક્ષુદ્રના ધર્મ બતાવ્યા છે. પહેલા 4 જ ધર્મ હતા, 4 જ જાતિ હતી: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર. આ ઉપરાંત બ્રાહ્મણ માટે પોતાના ગૃહસ્થાશ્રમ નિર્વાહ નિમિત્તે વાર્તા, યજ્ઞ, અધ્યાપન કરાવી દક્ષિણા દ્વારા જીવન નિર્વાહ કરવો. શાલીન, વગર માગે જે મળે તેમાં સંતોષ માનવો. યાયાવર, રોજ અન્ન માગીને લાવવો. સિલોંછન, ખેડૂતોના ખેતરોમાં પડેલા અનાજના દાણા વીણી લાવવા અથવા તો વેપારીની દુકાનની આગળ પડેલા દાણા વીણી લાવવા, તે સિલોંછન, આની વૃત્તિ કહેવાય છે. આ બ્રાહ્મણોની જીવન નિર્વાહની ઉત્તમ વૃત્તિઓ ક્રમવાર બતાવી છે. બ્રાહ્મણથી બીજા વર્ણવાળો વગર આપત્તિ કાળે ઉપરની વૃત્તિઓનું આચરણ કરી શકે છે. ક્ષત્રિય જાતિ દાન લેવા સિવાય બ્રાહ્મણના 5 પ્રકાર સેવી શકે છે. આપદ ધર્મના સમયે ઉપર લખેલી વૃત્તિઓ 5 પ્રકારની કરી શકે છે: વ્રત, અમૃત, મૃત, પ્રમૃત અને સત્યામૃત. આ 5 વૃત્તિનો આશ્રય બ્રાહ્મણને લેવો, પરંતુ સ્વવૃત્તિનો આશ્રય બ્રાહ્મણ કોઈ દિવસ ન કરે. સ્વવૃત્તિનો અર્થ નીચે મુજબ છે કે આપણાથી નીચા વર્ણની ક્ષુદ્ર સમાન વૃત્તિ કરવી, તે સ્વવૃત્તિ કહેવાય. જેમ કે વાસણ ધોવા, લુગડા ધોવા, આવા બધી કાર્યો ન કરવા. બ્રાહ્મણ સદૈવ દેવ અને વેદરૂપ છે, માટે બ્રાહ્મણને શમ, દમ, તપ, શૌચ, સંતોષ, શાંતિ, આર્જ જ્ઞાન, દયા, ઈશ્વર બુદ્ધિ, સત્યનું પાલન, આ ધર્મો બ્રાહ્મણમાં હોવા જોઈએ. તેમજ ક્ષત્રિયને શત્રુઓ માટે સુરાતન બલને ધારણ કરવું, આ ધર્મ હોવા જોઈએ. અને વૈશ્યને દેવતા ગુરુ ભગવાનમાં ભક્તિ, આપણા કુટુંબનું પોષણ, ધર્મ ઉપર આસ્તિકતા, આ લક્ષણો વૈશ્યમાં હોવા જોઈએ. તેમજ ક્ષુદ્રને 3 વર્ણની સેવા, મંત્ર વગરનો યજ્ઞ, એ સહજ ધર્મ બતાવ્યો છે.
આ બધા 4 જ્ઞાતિના ધર્મો બતાવ્યા છે. સ્ત્રીઓ માટે પતિ તેમજ તેમના સંબંધીઓ સાથે પ્રીતિ રાખવી, પતિની અનુકૂળતાનું આચરણ કરવું, પોતાનું ઘરનું આંગણું લીપી ઘરને શોભાયમાન કરવું, તેમજ પોતે સૌભાગ્યવતીના શણગાર ધારણ કરવા. પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિને શ્રદ્ધાથી, ઇન્દ્રિયોના નિગ્રહપૂર્વક સત્ય પ્રેમ દ્વારા સેવા કરવી. જે સ્ત્રી પતિને શ્રી હરિના ભાવથી પૂજા કરે છે તે લક્ષ્મીનારાયણની પેઠે દુનિયામાં સુખ પામે છે. જે લોકો ચોરી તથા અન્ય પાપો નહીં કરતા અત્યજ જાતિવાળા લોકો જીવન નિર્વાહ કરે છે તેઓને તે વૃત્તિથી જ જીવવો શ્રેયસ્કર છે. વેદના દ્રષ્ટા ઋષિ અને મુનિઓએ યુગ પ્રમાણે ધર્મની વ્યવસ્થા કરી, તેમજ તે લોકોના તે અંત્યજ જાતિ પ્રમાણે કર્મ કરવા તે જ કલ્યાણકારી છે. જે માણસ પોતાના વર્ણ સ્વભાવ પ્રમાણે ધર્મનું આચરણ કરી જીવન વિતાવે છે તે ક્રમવાર ઉત્તરોત્તર ઊંચા વર્ણમાં જન્મ લઈ ગુણાતીત બની શકે છે. જેમ કે જે ખેતર ઘણીવાર બીજ વાવવાથી વિશેષ અન્ન ઉત્પાદન કરી પરિણામે તે ખેતર બીજહીન નિબીજ બની જાય છે, આવી જ રીતે જે મનુષ્ય લૌકિક કામાસક્ત બનેલો હોય એને ભરપૂર કામનું સેવન થવાથી એ મનુષ્ય બિલકુલ નિષ્કામ બની જાય છે. જેમ કે અગ્નિની જ્વાળા પ્રદીપ્ત હોય અને એ વખતે ધીમે ધીમે ધ્રુતના બિંદુ નાખવાથી એ જ્વાળા ઉત્તર વધતી જાય છે, પણ અગ્નિ જ્વાળા કરતાં વિશેષ પ્રમાણમાં અગ્નિમાં ઘી એક સાથે હોમી દેવામાં આવે તો અગ્નિ જ્વાળા વધવા કરતાં બુઝાઈ જાય છે. જે પુરુષના પોતાના વર્ણના લક્ષણ બીજ વર્ણમાં મળતા હોય તો તે વર્ણનો તે પુરુષને જાણવો. અધ્યાય તત્વાર્થ દર્શન. વર્ણ શબ્દનો અર્થ 2 પ્રકાર થાય છે. એક તો નાના બાળકો જેમને અક્ષર જ્ઞાન નથી હોતું, આવા નાના બાળકોને અક્ષર જ્ઞાન કરાવવા વર્ણ જ્ઞાનનું એક ચિત્ર લખી તેમાં વર્ણનું જ્ઞાન કરાવવામાં આવે છે. એ બાલ્યાવસ્થાથી ક્રમવાર વર્ણ જ્ઞાન થવાથી, અભ્યાસ થવાથી દરેક પુસ્તક એ બાળક વાંચી શકે છે અને અનુભવ મેળવી શકે છે. આ ઉપરના દ્રષ્ટાંત પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર 4 વર્ણનું પણ ઉદાહરણ સરખામણીમાં મૂકવાનું છે કે જેમ નાનું બાળક ઉપર કહેલા વર્ણ જ્ઞાનનો અનુભવ મેળવવાથી ભવિષ્યમાં બધા જ પુસ્તકો વાંચવાનું જ્ઞાન સારી રીતે મેળવી લે છે, આવી જ રીતે સૃષ્ટિના આરંભથી ભગવાને બ્રહ્મા દ્વારા ક, ખ, ગ, ગ, ધ ઇત્યાદિક સ્વર અને વ્યંજનોના વર્ણન બનાવ્યા. તેમજ તેની સાથે જ તે વિરાટ ભગવાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ 4 વર્ણોને પણ પોતાના મુખ્ય 4 અંગથી ઉત્પન્ન કર્યા છે. એનું પ્રમાણ યજુર્વેદ અષ્ટાધ્યાયી અધ્યાય 2 એનો મંત્ર અહીંયા આપ્યો છે. બ્રહ્મણોસ્ય મુખમાસિત બાહુરાજન્યઃ કૃતઃ ઉરુઃ વૈશ્ય પદ ભ્યાંગુક્ષુદ્રો સજાયત. આનો અર્થ નીચે મુજબ છે. સૃષ્ટિના આરંભમાં એ જગત નિયંતા ઈશ્વરના મુખારવિંદથી બ્રાહ્મણો થયા, પ્રભુના મુખથી બ્રાહ્મણ પ્રગટ થયા, પ્રભુની ભુજાઓમાંથી ક્ષત્રિય પ્રગટ થયા, પ્રભુની જંઘામાંથી વૈશ્ય ઉત્પન્ન થયા અને પ્રભુના ચરણથી ક્ષુદ્ર ઉત્પન્ન થયા. આ હિસાબે જે વર્ણને ભગવાને જે અંગથી ઉત્પન્ન કર્યા છે તેને તે અંગનો જ જીવન નિર્વાહનો ધંધો ભગવાને બતાવ્યો છે અને તે અંગના સ્થાન ઉપર રહેવાનો નિયમ પણ પ્રભુએ કર્યો છે. બ્રાહ્મણોને મુખથી ઉત્પન્ન કર્યા માટે મોઢાનો ધંધો એટલે કે મુખ દ્વારા વેદોને પ્રગટ કરી સર્વનું કલ્યાણ કરાવ્યું છે. વિદ્યા ભણાવવી આ મુખનું કામ છે. મંત્ર બોલી યજ્ઞ કરાવવા, મંત્ર બોલી દાન આપવું અને મંત્ર બોલીને દાન લેવું. ધર્મનો ઉપદેશ આપવો અને મુખનો ધંધો એ બ્રાહ્મણોને ઈશ્વર દ્વારા સોંપાયો છે. ક્ષત્રિયોને હસ્તથી પેદા કર્યા માટે ભુજબલથી પ્રજાની રક્ષા કરવી, હસ્તમાં હથિયાર લઈ રણક્ષેત્રની અંદર યુદ્ધ કરી દેશની રક્ષા કરવી, આ કાર્યો ક્ષત્રિયોને ભગવાને સોંપ્યા છે. તેમજ વૈશ્યોને ભગવાને પોતાના જ
જંઘામાંથી એટલે મધ્યના નાભીના નીચા પ્રદેશથી ઉત્પન્ન કર્યા છે. માટે વૈશ્યોને ઉત્પત્તિનો ધંધો ભગવાને સોંપ્યો છે. વેપાર કરવો, ધનની ઉત્પત્તિ થાય એનું પ્રમાણશાસ્ત્ર પણ લખે છે કે વાણિજ્યાત વર્ધતે લક્ષ્મી, વેપારથી લક્ષ્મી વધે છે. અને આ લક્ષ્મીની ઉત્પત્તિ માનવી, ખેતી કરવી, એનાથી અન્નની ઉત્પત્તિ થાય અને આ ઉત્પત્તિ સ્થાનમાંથી વૈશ્યોને ઉત્પન્ન કર્યા માટે ઉત્પત્તિનો જ ધંધો વૈશ્યોને સોંપ્યો છે. તેથી ગીતામાં પણ કહ્યું છે કે કૃષિ ગોરક્ષ વાણિજ્યમ વૈશ્ય કર્મસ્ય ભાવજમ. તે આગળના ગીતાના પાઠમાં પરિચર્યાત્મકમ કર્મ ક્ષુદ્રા શાપિસ્વ ભાવજમ. આ પ્રમાણથી ક્ષુદ્રોને ભગવાને ચરણ દ્વારા પ્રગટ કર્યા માટે એમનો ધર્મ, એનું નામ પરિચર્યા કહેવાય છે. એ ક્ષુદ્રોને સોંપ્યું છે. કારણ કે અનુચર વૃત્તિ પગનો સેવાનો ધર્મ છે. માટે ત્રણેય વર્ણોની સેવા કરવી તે પગમાં જોર હોય તો બની શકે. માટે સેવાનો ધર્મ ક્ષુદ્રોને ભગવાને સોંપ્યો છે. આ અધ્યાયમાં બ્રાહ્મણો માટે 5 પ્રકારની વૃત્તિ લખી છે. પણ તેમાંથી અમૃત વૃત્તિનો અર્થ છે અયાચિત વૃત્તિ. એનો તત્વ નીચે મુજબ છે. ખરો સદાચારી બ્રાહ્મણ હોય એ પોતાના ઘરમાં ભૂખ્યો તરસ્યો બેઠો હોય પણ કોઈની પાસે માંગવા જાય નહીં અને માંગ્યા વગર ઈશ્વર ઈચ્છાએ જે આવી મળે એમાં સંતોષ કરે તે અયાચિત અમૃત વૃત્તિવાળો બ્રાહ્મણ શુદ્ધ સદાચારી કહેવાય છે. યદિ પોતાના પેટ અને કુટુંબ માટે પણ પોષણ કરવા યાચના ન કરવી જોઈએ તો ભગવાન પાસે પૈસા માંગી ભેગા કરવા એ દરજ્જો તો મહાન નીચો છે. આવા દ્રવ્યથી ભગવાન પણ પ્રસન્ન થતા નથી. જે વગર માગે ઈશ્વર ઈચ્છાએ આવી મળે એમાં જ જીવન નિર્વાહ કરવો એ જીવનને ભગવાને ગીતામાં પણ ઉત્તમ માન્યું છે. એનું પ્રમાણ આપ્યું છે. યદચ્છા લાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સર. એનો અર્થ છે પ્રભુની ઈચ્છાએ જે આવી મળ્યું હોય તેમાં સંતોષ માનીને સુખ દુઃખથી પર થયેલો મત્સર દોષ રહિત બનેલો ભક્ત જ ભગવાનને અતિ પ્રિય છે. સદાચારની પતિવ્રતા સ્ત્રીઓ માટે તત્વ નીચે મુજબ છે કે જે વેળામાં કન્યાનો વર સાથે લગ્ન થાય છે એ વખતે વેદ વિધિ પ્રમાણે કન્યા પિતાના ઘરનો સંબંધ મૂકી દે છે, પતિના ઘરનો સંબંધ જોડે છે. આપણા શાસ્ત્ર પ્રમાણે પતિવ્રતાનો ધર્મ પતિની તેમજ પતિના સંબંધીઓની અનુકૂળતા પતિની પ્રસન્નતા ખાતર અવશ્ય મેળવવી જોઈએ. તેમજ પતિનું મન પ્રસન્ન રાખવા પોતાના શરીરને સૌભાગ્યના ચિહ્નોથી અલંકૃત કરી તેમજ ઘરની સફાઈ, છાણ માટીથી લીપી રંગોળી પૂરી, ઘરના ગૃહદ્વારનું પૂજન, અતિથિનો સત્કાર સર્વ પતિવ્રતા સ્ત્રીનું ખાસ કર્તવ્ય જણાવ્યું છે. પતિવ્રતા સ્ત્રીને શાસ્ત્રોમાં ગૃહમેદ ધેનુ નામથી વખાણી છે. ગૃહમેદ ધેનુ એટલે ગૃહ કાર્યના ભારને બુદ્ધિ દ્વારા સંપાદન કરનારી ગૌમાતાના સ્વરૂપે પતિવ્રતા સ્ત્રીનું સંબોધન કર્યું છે. પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે શ્રી આચાર્ય ચરણે કહ્યું છે કે આપણા પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે શ્રી આચાર્ય મહાપ્રભુજીએ 4 વર્ણનો સમન્વય કરી એક પંચમ વર્ણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ વર્ણ સ્થાપન કર્યો છે. એમાં ઉપર લખેલા મુજબ 4 ધર્મના વર્ણોનો સમાવેશ થયેલો છે. બ્રાહ્મણને યજ્ઞ કરવા કરાવવા, વૈષ્ણવને સેવા કરવા માટે બીજાને ઉપદેશ આપવો, દાન આપવું, દાન લેવું એ બ્રાહ્મણનો ધર્મ છે. એ અનુસારે વૈષ્ણવને પુષ્ટિમાર્ગનું જ્ઞાન કોઈને આપવું અને આપણાથી અધિક જાણકાર હોય એનાથી જ્ઞાન લેવું, આવી રીતે બ્રાહ્મણે વિદ્યા ભણવી અને વિદ્યા ભણાવવી. તે અનુસાર વૈષ્ણવને પુષ્ટિમાર્ગીય શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનું અધ્યયન કરવું અને બીજાને અધ્યયન કરાવવું. ક્ષત્રિય જેમ રણક્ષેત્રમાં ભુજાબલ દ્વારા પ્રજાની રક્ષા કરે છે તેમજ આપણા પુષ્ટિમાર્ગ ઉપર બીજા ધર્મવાળાઓ દ્વારા કોઈ આક્ષેપનું ધર્મયુદ્ધ થતું હોય તો એ યુદ્ધને આપણી વાણીરૂપ ભુજાબલથી વિધર્મીરૂપ શત્રુઓને પરાસ્ત કરવા, જેમ કે શ્રી ગુસાઈજી પ્રભુના ચતુર્થ લાલજી શ્રી ગોકુલનાથજી પ્રભુએ શાસ્ત્રાર્થ દ્વારા વિધર્મીઓને જીતી માલા અને ઉર્ધ્વપુંડ તિલકનું રક્ષણ કર્યું છે, સ્થાપન કર્યું છે. આ રીતે શત્રુઓથી વિજય કર્યો છે. આવી રીતે વિધર્મીરૂપ શત્રુઓથી વાણી દ્વારા પ્રમાણોથી વિજય મેળવવો આ ક્ષત્રિયોના ધર્મો વૈષ્ણવમાં હોવા જોઈએ. વૈશ્યના ધર્મ કૃષિ જીવન એટલે કે પોતાના શ્રમથી જે પૈસો મેળવતો હોય તે સત્તાથી ભગવદ સેવા કરવી. ગૌનું પાલન કરવું એ વૈષ્ણવનો ખરો ધર્મ છે.
વાણિજ્ય વેપાર તે સરખામણીમાં ભગવદ ધર્મનો પ્રચાર કરવો. આ વૈશ્યનો ધર્મ એ વૈષ્ણવમાં હોવો જોઈએ. ક્ષુદ્રમાં સેવા ધર્મ છે, માટે વૈષ્ણવમાં પણ પ્રત્યેક વૈષ્ણવની તેમજ જીવ માત્ર પર દયા કરી દાનથી, માનથી, સન્માનથી તેની સેવા શુશ્રૂષા કરવી. બીજા માણસને દુઃખથી પીડાતા જોઈ પોતે પીડાવવું, એની પીડાને નિવૃત્ત કરવા બનતો પ્રયત્ન કરવો. માટે જ આપણે નરસિંહ મહેતાએ પણ કહ્યું છે કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. પતિવ્રતાનો ધર્મ આમાં નીચે મુજબ જાણવું. શ્રી આચાર્યજી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી આ બંનેને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ પતિમાની તેમના સિદ્ધાંતોની અનુકૂળતા મેળવવી. શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના જે પ્રિય ભક્તો હોય તેમની સાથે પ્રેમ રાખી સેવા સ્મરણ વગેરે કરવા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનો સ્વીકાર એ દાસપણાથી થાય છે. માટે પ્રભુને પોતાના સ્વામી માની પોતાના સૌભાગ્યને ધારણ કરી પ્રભુને પ્રસન્ન કરવા. યશ્ય લક્ષણમ પ્રોક્તમ પુંસો વર્ણા ભિવ્યમ જટકમ યદન્યત્રા વિદત્સેત તેન નૈવ નિર્દિશેત ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં સપ્તમ સ્કંદ વિશે ધર્મ પ્રકરણ જાપ્યમ. વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગુરુચરણારવિંદો જયતિ. શ્રી ગુરુચરણારવિંદાય નમઃ. અધ્યાય 12. બ્રહ્મચારી અને વાનપ્રસ્થના ધર્મો તથા ચારેય આશ્રમોના સાધારણ ધર્મો. નારદવાચ. બ્રહ્મચારી ગુરુકુલે વસન દાંતો ગુરોર્હિતમ આચરણ દાસન નીચો ગુરો સુદૃઢ સૌહૃદય. બ્રાહ્મણને 4 આશ્રમ પાળવા તે ધર્મ નીચે મુજબ છે. યજ્ઞોપવિત થયા પછીથી ગુરુકુલમાં નિવાસ કરવો, ગુરુની આજ્ઞા પ્રમાણે વેદાધ્યયન કરવું, તે મજગામથી જે ભિક્ષા લાવ્યા હોય એ ગુરુને અર્પણ કરવી, સાયંકાલ પ્રાતઃકાલ ગુરુને પ્રણામ કરવા, 3 કાલ સંધ્યા બ્રહ્મયજ્ઞો કરવા અથવા તો શરીર ઉપર મોંજી બંધન અને મેખલા ધારણ કરવા, પંચકેશ યજ્ઞોપવિત વગેરે ધારણ કરવા, બ્રહ્મચારી સ્ત્રી સંબંધી વાતો ન સાંભળવી. ઇન્દ્રિયો ચંચલ હોવાને લીધે મનમાં કામજન્ય દોષ ભરાઈ જાય છે, માટે પંચકેશી જટાવત ધારણ કરવી. આંખમાં અંજન શૃંગારાદિક ન કરવા, કારણ કે સ્ત્રી અગ્નિરૂપ છે. ઘીનો ભરેલો ઘડો પુરુષ છે, માટે પોતાની દીકરી પણ યુવાન હોય તો તેની સાથે એકાંતવાસ કરવાથી કોઈ કાલે અનર્થ થાય. આ પ્રમાણે બ્રહ્મચર્ય આશ્રમ પૂરો કરી સંન્યાસ લેવાની ઈચ્છા હોય તો સંન્યાસ લેવો અને ગુરુની આજ્ઞા લઈ દક્ષિણા અર્પણ કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો. એ પછી વાનપ્રસ્થમાં જવું. વાનપ્રસ્થ આશ્રમ વાળાએ ખેડૂતને ખેડેલી જમીનનું અનાજ ન ખાવું, તેમજ ખેતી વગર અકાળે પેદા થયેલું પણ અન્ન ન ખાવું, દેવતામાં પકવેલું તેમજ કાચું અનાજ પણ ન ખાવું, જંગલમાં આપોઆપ પેદા થયેલા અગ્નિથી અગ્નિમાં હવન કરવું, નવું અનાજ મળ્યું હોય ત્યારે જૂનાનો ત્યાગ કરવો, અગ્નિકુંડની અગ્નિરક્ષા માટે પર્ણકુટી અથવા તો ગુફાઓનું સેવન કરવું, ઉષ્ણકાલ ચાતુર્માસ્ય શીતકાલ ટાઢ તડકો વર્ષા શરીર ઉપર સહન કરવા, શરીર ઉપર કેશ રોમ નખ ધારણ કરવા, એવી રીતે 12 વર્ષે 8 વર્ષ 4 વર્ષ વાનપ્રસ્થાશ્રમમાં શરીર વૃદ્ધાવસ્થા તેમજ રોગથી પીડાતું હોય અને નિરાહાર રહેવાથી બુદ્ધિ પણ કામ ન કરે તો અનશનાદિ વ્રત કરવા અને એ પછી પોતાના આત્માને પોતાપણાનું અભિમાન છોડાવી એ બ્રહ્મ સાથે ચૈતન્યમાં આત્મામાં પ્રવેશ કરવો. આવી રીતે પૃથ્વીને પૃથ્વી સાથે, આકાશ તત્વને આકાશ સાથે, વાયુ તત્વને વાયુ સાથે, અગ્નિ તત્વને અગ્નિ સાથે જોડી કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયના વિષયો પણ એ બ્રહ્મ સાથે જોડી આ સ્થૂલ અને સૂક્ષ્મ સાથે તદાકાર કરી ઈશ્વર સાથે લય પામે છે. આનો અધ્યાય તત્વાર્થ દર્શન. કલિયુગમાં વાનપ્રસ્થાશ્રમ અલ્પ પ્રાણ જીવો માટે મહાન કઠિન ધર્મ પડે તેમ છે. માટે કલિયુગમાં આપણા ઘરમાં એકાંતવાસ કરવો એનું નામ વાનપ્રસ્થ ધર્મ છે.
પુત્ર, સ્ત્રી, લક્ષ્મી, કુટુંબ સાથે કેવલ બ્રાહ્મી બાહ્ય દ્રષ્ટિથી પણ ઈશ્વરના જીવો છે એવી ભાવના રાખી લૌકિક સ્નેહ છોડવો. કોઈ જીવને કષ્ટ દઈને આપણા જીવનનો નિર્વાહ ચલાવવો નહીં. કોઈ પણ સાથે શત્રુભાવ રાખવો નહીં. આખા જગતમાં બ્રહ્મદ્રષ્ટિ રાખવી. જે મળ્યું તેમાં આત્માને પોષણ આપી કાલક્ષેપ કરવો અને બને એટલી ટાળ તડકો વર્ષા સહન કરવાની. એટલે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. આ પછી ઇન્દ્રિયોના વિષયોને અંતઃકરણમાં પ્રવેશ કરી આત્મા સાથે જોડવા અને આત્માને પરમાત્માનો અંશ માની આત્માને પરમાત્મા તત્વ સાથે લય કરવો. પુષ્ટિ સિદ્ધાંત દર્શન પ્રમાણે પ્રભુએ કહ્યું છે, આપણા શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને પણ કોઈએ એકાંત સ્થળ વ્રજભૂમિમાં અથવા તો ભગવદ મંદિરના સ્થળે અથવા તો આપણા ઘરમાં એકાંત સ્થળમાં નિવાસ કરી યથા સમય યથા ખાડ દેહના પોષણ માટે જેવું અન્ન તથા વસ્ત્ર મળે એમાં જ સંતોષ માનવો અને આપણા માટે કોઈ પણ જીવને કષ્ટ પહોંચે એવું અન્ન પણ ન લેવું અને ભગવદ સેવા તથા ભગવદ કથામાં સમય વ્યતીત કરવો એ પણ ક્યાંય બનવા જોગ ન હોય તો એકાંતવાસમાં રહીને ભગવાનનું ભજન કરવાનું મહાપ્રભુજીએ કહ્યું છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં સપ્તમ સ્કંદ વિશે અધ્યાય 12મો જાપ્યમ શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપાથી જાપ્યમ ઇત્યક્ષરતયામાત્મન માત્માનમ ચિન્માત્રમ વશેષિતમ જ્ઞાત્વા અધ્યયો અથ વિરમેદગ્ધ યોનિ રિવાનલઃ. અધ્યાય 13મો. શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. શ્રી ગુરુચરણાર્પણ. જોવાના કોડ કે વ્રજ જોવાના કોડ કે વેગે આણા મોકલો રે. પિયુજી મુજને વ્રજ જોવાના કોડ કે વ્રજ જોવાના કોડ કે વેગે આણા મોકલો રે. આવ્યો આવ્યો સાસરિયાનો સાસરિયાનો સાથ કે તેણે મુજને એમ કહ્યું રે. આવ્યો આવ્યો સાસરિયાનો સાથ કે સાસરિયાનો સાથ કે તેણે મુજને એમ કહ્યું રે. આજ પિયુજી સોહાગતો આજ પિયુજી સોહાગતો છત્ર ચામર ઢાળે રે. આજ પિયુજી સોહાગતો આજ પિયુજી સોહાગતો છત્ર ચામર ઢાળે. આજ વ્રજમાં છે રે આનંદ તો છે રે આનંદ તો રાય રાણા આનંદ કરે રે. આજ વ્રજમાં છે રે આનંદ તો છે રે આનંદ તો રાય રાણા આનંદ કરે રે. સુખીયો છે સગલેડો સાથ તો સગલેડો સાથ તો વાર ભણી એવું તાણી રે. સુખીયો છે સગલેડો સાથ તો સગલેડો સાથ તો વાર ભણી એવું તાણી રે. જય જો શ્રી મંદિર માય તો મંદિર માય તો શ્રીનાથજીની સેવા કરે રે. જય જો શ્રી મંદિર માય તો મંદિર માય તો શ્રીનાથજીની
જય જુઓ શ્રી